એક એવા મહાપુરુષોની પુણ્યતિથિ છે કે જેનો જોતો જડે નહીં. વર્તમાન કાળની અંદર દેખાતા લગભગ 1500થી અધિક સાધુ અને 1500 થી અધિક સાધ્વીજી ભગવંતો, એના આદ્ય સ્થાપકો, મૂળ નાયકો, પુણ્ય પ્રતાપી પુરુષો તો એ પ્રેમ સુરેશ્વરજી મહારાજ હતા. 2024ની અંદર એમનો કાળ ધર્મ થયો. 56 વર્ષ કાળ ધર્મને થયા અને તેમ છતાં પણ હજારો લાખો સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકાના હૃદયમાં આજે પણ જે જીવંત છે. કેટલીક વ્યક્તિ પોતાના કાર્યથી જીવંત રહે છે, કેટલીક વ્યક્તિ પોતાના પુણ્યથી જીવંત રહે છે, કેટલીક વ્યક્તિ પોતાની શુદ્ધિથી જીવંત રહે છે. મહાન બનવા માટે સાધના જરૂરી છે કે પ્રભાવના જરૂરી છે? પ્રભાવના કરનાર મહાન બને છે એ બહારથી છે. સાધના કરનાર મહાન બને છે એ અંદરથી છે. પ્રભાવના કરીને મહાન બનતો વ્યક્તિ પોતાની શક્તિ દ્વારા મહાન બને છે અને શક્તિ પણ કાયમી નથી અને શક્તિ દ્વારા બનાતું મહાનપણું પણ કાયમી નથી. સાધના દ્વારા જે શુદ્ધિ ઊભી થાય છે અને શુદ્ધિ ઊભી થાય એનાથી જે મહાનતા પ્રાપ્ત થાય છે, આ મહાનતા લોંગ લાસ્ટિંગ છે. પ્રેમસુરી મહારાજ માટે કહેવાય છે કે કોઈક મહાત્માએ કુંડલી બતાવી જોશીને અને જોશીએ કીધું આ કુંડલી તો અજબ ગજબની એટલા માટે છે કે આ કુંડલી જે વ્યક્તિની પણ હશે, જોશી એ વ્યક્તિ જોઈ નથી. આ વ્યક્તિના મનમાં, જિંદગીમાં, મનમાં પણ ક્યારેય વિકાર ભાવ જાગ્યો નથી. કુંડલી જોઈને જે વ્યક્તિ જ્યોતિષ આવું પ્રેડિક્શન કરી શકે, આ વ્યક્તિની શુદ્ધિ કેટલી પ્રચંડ હશે એ આપણે સમજી શકીએ છીએ. ગઈકાલની આપણી એક અલગ પ્રકારની માર્મિક ટોપિકની વાત છે, અમીર કોણ? એક ડેફિનેશન આપણે કરવી હોય તો કરાય કે જેનું મન પવિત્ર છે એનું નામ છે અમીર. હું તમને કહું, અરબો ખરબો રૂપિયા હોય, અઢળક સત્તાઓ હોય, પુણ્ય પણ ગજબનું હોય, શક્તિ પણ ગજબની હોય, સમાજની અંદર માન પાન પણ ગજબના હોય, પણ હું તમને કહું કે મનમાં વાસના, વિકારો, વિકૃતિ અને ષડયંત્રપણું હોય તો હું તમને કહું છું આ બાહ્ય ભપકાઓ શું કામના છે? આ બાહ્ય ભપકાઓ આપણને આપણા નેક્સ્ટ ઇન્કાર્નેશન માટે અકિંચિત કરશે, કોઈ કામના નથી. જેનું મન પવિત્ર છે, અને પવિત્રની ડેફિનેશન એ છે કે મનમાં વાસ્તવ વિકારો પણ નથી અને કોઈના માટે અસદ ભાવો પણ નથી. આ પ્રેમ સુરેશ્વરજી મહારાજ હતા. વિચાર કરો તમે, આજે 3-4 પેઢીઓ નીકળી ગઈ અને તેમ છતાં પણ હિન્દુસ્તાનના બચ્ચે બચ્ચાના પિંડવાડાના બચ્ચે બચ્ચાના રોમની અંદર આજે પ્રેમ સુરેશ્વરજી મહારાજાનો જે વાસ છે એનું એક કારણ એ છે એમણે કેટલી પ્રતિષ્ઠાઓ કરી હતી એ નહીં, કેટલા સંઘો, ઉદ્યાન, ઉજવણાઓ કાઢ્યા હતા એ નથી, પણ એમણે પોતાના જીવનની અંદર શુદ્ધિપૂર્વકની જે સાધના કરી, અખંડ બ્રહ્મચર્યનું જે પાલન કર્યું, સ્વયં જીવનમાં સ્વાધ્યાયની અંદર ઓતપ્રોત રહ્યા અને શિષ્યગણને પણ ઓતપ્રોત રાખ્યો. વિરાટ સુવિહિત શિષ્ય સમુદાયનું સર્જન કર્યું અને બધાને વૈરાગ્ય રસની અંદર તરબોળ રાખ્યા. એના કારણે આ પ્રેમ સુરેશ્વરજી મહારાજ કેટલું ભણેલા પટેલ? ગઈકાલે વાત કરી
મહાન બનવા માટે માહિતીઓના ખડકલાની જરૂર નથી. મહાન બનવા માટે સદબુદ્ધિ, સમજદારી, હોશિયારી, આચાર સંપન્નતા આની જરૂર છે. આ વ્યક્તિ જેની પાસે માહિતીના ખડકલા છે પણ આ નથી, નેવર, ક્યારેય પણ પુણ્યના જોરે થોડી એની ઝગમગાટ ક્યારેક પછી દેખાય, વાત જુદી છે, પણ અંદરની દ્રષ્ટિએ એટલે એનું આપણે ટૂંકમાં કેવું હોય ને પટેલ તો એમ કહેવાય, મોટા બની શકે, મહાન ન બની શકે. સામગ્રીથી મોટા બનાય, સદગુણોથી મહાન બનાય. સત્તા હોય, સંપત્તિ હોય કે શક્તિ હોય, આનાથી કદાચ તમે મોટા બની શકશો, પણ મહાન બનવા માટે આમાંનું કાંઈ ન હોય, એક માત્ર સદગુણો હોય, તમે મોટા નહીં મહાન બની શકશો. અને આ પ્રેમસુરીશ્વરજી મહારાજા માત્ર 7 ચોપડી ભણ્યા હતા અને જૈન શાસનના એક પરમ શ્રેષ્ઠ ગચ્છાધિપતિ, એક સુવિધ સમુદાયના ગચ્છાધિપતિ બન્યા. એ સદગુણોના પ્રભાવે બન્યા. એમને સેંકડો સાધુઓના સર્જન થાય છે. એમને આ સેંકડો સાધુઓનું સુરક્ષણ અને સંવર્ધન થાય છે. પ્રેમસુરી મહારાજ ખુદ કહેતા હતા, જાણીને તમે ચોંકી જશો, સાધુ એટલે સાપના ભારા છે. શું કહેતા હતા? બંધ ટોપલાની અંદર અહીંયા સાપ હોય તો એક જણ બે ખરો અહીંયા આગે ઊભી પૂછડીએ, અરે ટોપલો છે, બંધ છે, અરે જે બી હોય ખુલી જાય તો, આવી જાય તો, કરડી જાય તો, સાપના ભારા. જોખમી પોઈન્ટ ઓફ વ્યૂથી આ સાધુને દીક્ષિત કર્યા પછી જો એને વૈરાગ્ય રસની અંદર નિમગ્ન રાખવામાં ન આવે, બહારના નિમિત્તો ખરાબ છે અને ક્યારે કયે ટાઈમે આ સાધુનું શું થઈ જાય કહી શકાય નહીં. એટલે માત્ર પ્રેમસુરી મહારાજે સાધુને દીક્ષિત કર્યા એવું નથી. દીક્ષા આપ્યા પછી કહેતા હતા, મારી ફરજ જે મિનિટે દીક્ષા આપું ત્યારથી એની અંતિમ સમાધિ સુધી એની સાધના અને વૈરાગ્ય ટકાવવાની જવાબદારી મારી છે. તમારા ગુરુદેવ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા 2008 થી 2024 સુધી પ્રેમસુરીશ્વરજી મહારાજાના પડખા સેવ્યા છે, સાથે ને સાથે રહ્યા. ચંદ્રશેખર વિજય પણ મહારાજ પણ સાથે ને સાથે રહ્યા છે. આ બધા મહાત્માઓ વિદ્વાન હતા, સમજદાર હતા, સૂઝબૂઝ વાળા હતા અને પ્રેમસુરીશ્વરજી મહારાજા એના આંતરિક ગુણોથી એટલા બધા પ્રભાવિત હતા કે ઓળખોળ થઈ જતા હતા. ચંદ્રશેખર વિજય મહારાજ કેવું તમે જાણો જ છો. પ્રેમસુરીશ્વરજી મહારાજ એનું નામ આવે એટલે આગળ ભગવાન શબ્દ લાગી જાય. મારા ગુરુ છે એટલે પાર્શિયાલિટી છે માટે ભગવાન લગાવું છું એવું નથી હોતું, પણ જે ભગવત્તા પરમાત્મામાં દેખાય એની આંશિક પ્રતીતિ પ્રતિબિંબ આ મહાપુરુષમાં પણ ગુણાત્મક દ્રષ્ટિએ દેખાય એટલે એને ભગવાનનું સ્વરૂપ કહેવામાં ક્યાંય કરતા ક્યાંય કોઈ વાંધો ના આવે. ભગવાન સ્વરૂપ હોય છે. બહુ અઘરું છે હો પટેલ. આપણને એમ થાય ગુરુમાં વિશેષતા શું છે ભાઈ? આપણી જેવું શરીર છે, આપણી જેમ જ ખાન પાન કરે છે, આપણી જેવો જીવન વ્યવહાર છે, આપણી જેમ જ જીવન છે, પણ એમના આંતરિક ગુણોની ખિલાવટ, એની પરાકાષ્ઠા, એને માપવાની ફૂટપટ્ટી આપણી પાસે નથી હોતી. ક્યાંય કોઈ અપવિત્રતા મનમાં ન હોય અને ક્યાંય કોઈના માટે અસત ભાવ ન હોય, એ વ્યક્તિ સૌથી અમીર છે. આ ડેફિનેશન બહુ ચિંતનાત્મક મજાની સમજવા જેવી છે. આપણે જેટલે અંશે આપણા મનને પવિત્ર રાખવાનો પ્રયાસ કરીએ એટલે અંશે આપણે અમીર.
ગરબડ થઈ વિચારમાં, ક્યાંય બી ગરબડ થઈ, રૂપિયાની ક્યાંય લોભ લાલચ થઈ, કોઈના રૂપિયા દબાવવાનું મન થઈ ગયું, ક્યાંય આડા અવળા વિચાર આવી ગયા, આપણને કોઈએ ડિફેમ કર્યા છે, બે શબ્દ સંભળાયા છે અને મનના કોક ખૂણામાં સાલાને લાગ આવે એટલે બતાવી દઉં, આ પણ આપણું માનસિક ભિખારીપણું છે. अमीरी बाहर की चीज नहीं है, अंदर की चीज है. તમારું મન પ્રસન્ન છે તો તમે અમીર છો અને અઢળક સામગ્રીના ખડકલા વચ્ચે પણ તમારું મન વિચિત્ર છે, વિકૃત છે, વાસનાગ્રસ્ત છે, દ્વેષ અને અસદ ભાવથી ભરેલું છે તો તમે ભિખારી છો એમ કહું છું. જે કોઈ માપદંડ માપો એને માત્ર બહારના માપદંડોથી માપવાની મૂર્ખામી ના કરો, એને આંતરિક માપદંડોથી માપવાના છે. અને બીજી કોઈ વ્યક્તિ બહારને આપણને આપણા માપદંડથી માપી શકે એમ છે નહીં, આપણે આપણી જ જાતને માપવાની છે. મહાપુરુષો એમને એમ થાય છે, ચાહે બાહ્ય જગતની મોટાઈ હોય કે ચાહે આંતરિક જગતની મહાનતા હોય, એની માટે સંઘર્ષો કરવા પડે છે અને સહન કરવું પડે છે. સહન કર્યા પછી લેટ ગો કરવું પડે છે, ત્યારે આ મહાનતા પ્રાપ્ત થાય છે. પ્રેમસુરી મહારાજને એક વખત પિંડવાળા જતા હતા. પોતાનું ગામ, પોતાની કર્મભૂમિ, આખું ગામ પ્રેમસુરી મહારાજના નામ કામ ઉપર ઓળ ઘોળ. અજયભાઈ, ચોથી પેઢી છે આજે, પણ પિંડવા જેને પ્રેમસુરી મહારાજને જોયા પણ નથી એવા પિંડવાળાનો બચ્ચે બચ્ચો આજે પ્રેમસુરી મહારાજના નામ ઉપર ફિદા 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 છે. આ એમનું પુણ્ય કહો કે એમના જીવનના તત્વોને જાણ્યા સાંભળ્યા પછી ઉભો થયેલો એક સદભાવ કહો. પણ તમે કહો છો ગામ હોય ત્યાં હોય ને. પાલનપુર સુધી પહોંચ્યા, પોતાના ગામમાં જતા હતા અને એ વખતે કોક આવી અવળચંડા તત્વોએ સંદેશની અંદર જાહેરાત આપી, અમે પ્રેમસુરી મહારાજને વિનંતી કરી નથી, પ્રેમસુરી પાછા જાઓ. છાપામાં જાહેરાત. એક વસ્તુ સમજી લેજો, આવા અપમાનોના ઘૂંટડા વળી જવા એ કોઈ આસાન નથી. એક શબ્દ કોઈ બોલી એક લૂંगा मैं, बस बात पूरी. हम भी किसी से दिखा देंगे. અમારી માએ પણ સવાસે સૂટ ખાઈને જન્મ આપ્યો છે. બસ આવી જ જાય. સાધનાના જીવનમાં સામનો કરનાર કાયર છે, સહન કરનાર શૂરવીર છે. એ સવાલ તો કરો, બધું સહન કરવાનું, બધાનું સહન કરવાનું. વાંક ન હોય તો સહન કરવું. તમારો સવાલ હું પૂછું છું. વિચાર આવે, તમારા મનના ભાવોને પ્રગટ કરજો. હા, ભગવાન મહાવીર પરમાત્માએ આ જ કર્યું. બધું સહન કર્યું, બધાનું સહન કર્યું. પોતાનો લેશ માત્ર વાંક નહોતો તો પણ સહન કર્યું, માટે જ મહાવીર બન્યા. સાધનાના જીવનમાં સામનો કરનાર કાયર છે અને સહન કરનાર શૂરવીર છે. આ સૂત્ર તમને સમજાય એવું નથી. હું નાનો હતો ને ત્યારે આ પણ એક અમારો સંસાર છે. કોઈકને અમારી પણ ઈર્ષ્યા આવે, દ્વેષ થાય. અમને પણ હું થોડો ઢીલો, લાગણીશીલ સ્વભાવનો પણ પહોંચો અને મારા માટે પણ કોઈકને આમ તેમ થાય. હું ઘણી વાર ઢીલો પડી જાઉં. ગુરુ મહારાજ આ બધા આમ કરે છે, તેમ કરે છે, મને આમ હેરાન કરે. ગુરુ મહારાજે એ વખતે મને કીધું તું, પટેલ બેટા તું સહન કર, તું
તું સહન કરીશ તો તને સહન કરવાનો રિવોર્ડ બહુ મોટો મળશે. આ શબ્દો આજે પણ કાનમાં ગૂંજે છે. અને પછી મારો જે આંતરિક રોષ હોય એ શાંત થઈ જાય. એ વખતે એમ લાગે સાલા આપણે જ સહન કરવાનું. આ બધા જબરા આપણા માથા ઉપર ચડી બેસે, જેમ ફાવે તેમ વર્તે, આપણે કંઈ બોલવાનું નહીં. ગુરુ મહારાજ હા, પણ એનું પરિણામ એક રિઝલ્ટ બિયોન્ડ હોય છે. અને મેં જોયું પછી આ ગુરુ મહારાજની જે કૃપા વરસી, સહન કરવાના જે ફળો જોયા, ન બોલવાના જે રિવોર્ડો જોયા, ટૂંક સમયની અંદર આ ગુરુ મહારાજની કૃપાથી વર્તમાન તપનીશો ઓળી પણ થઈ અને 20-25નો શિષ્ય પરિવાર પણ થઈ ગયો. બિયોન્ડ ઇમેજિનેશન. મિરેકલ. સહન કરવાનું આ એક ફળ મારા જીવનનો લાઈવ અનુભવ કહું. અને પ્રેમસુરી મહારાજના જીવનમાં પણ 5 ચોપડી જે ભણ્યા છે, સ્કૂલમાં પ્રાય ગયા નથી. અહીંયા આવ્યા પછી મેં તમને કીધું વડાપ્રધાન કોણ ને દુનિયાની સમજ્યા એ કશી એને ખબર નથી. અંગ્રેજીનો ઈ પણ આવડતો નથી. 45 આગમના જ્ઞાતા થઈ જાય, આખા જૈન શાસનના સમ્રાટ થઈ જાય. સેંકડો અમારા ગુરુદેવ કહેતા હતા પ્રેમસુરી મહારાજના સમયમાં માત્ર 4 સાધુ હતા. 4 સાધુ, અને 4 માંથી એ સમયમાં એમણે 100 સાધુ ઉભા કર્યા. આ માત્ર ભણતરના પ્રભાવે નહીં, નોટ બીકોઝ ઓફ એજ્યુકેશન. ભણેલા હોય, તમે ઘણી વાર કહેતા હો છો દીક્ષા લઈને કે અરે ભાઈ ભણીને દીક્ષા લે, ભણેલાની કિંમત છે. બીકોમ MBA થઈને જઈશ તો ત્યાં તારી અરે કંઈ નથી. અહીંયા તો ગુરુ કૃપા હિ કેવલમ શિષ્યમ પરમ મંગલમ. ગુરુની કૃપા, શિષ્યનો સમર્પણ ભાવ, આ 2 વસ્તુ આવી જાય એટલે ન કલ્પેલા ચમકારા અને ચમત્કારો થયા વગર રહેતા નથી. આ પ્રેમસુરી મહારાજ જતા હતા ને સંદેશની અંદર આવી ગયું. અમારા ગુરુ મહારાજ પાસે સાંભળેલી વાતો છે બધી. ત્યારે એમ થાય કે વ્યક્તિ એમને મહાન નથી થતી. સાંભળજો, વ્યક્તિ શક્તિથી મહાન થતી નથી, વ્યક્તિ બુદ્ધિથી મહાન થતી નથી, વ્યક્તિ ગણતરી કે સામનો કરી લેવાથી મહાન થતી નથી, પણ મૌન રહેવાથી અને માત્ર સહન કરી લેવાથી આ કુદરત એને કલ્પના બહારના રિવોર્ડ આપે છે. સંદેશમાં આવ્યો એટલે 99% સંઘ સાહેબજીની ફેવરનો હતો. 1% કેવા હોય છે કાંટા જેવા તમે જાણો છો. એની વાત છોડો, સંઘ આખો પાલનપુર આવ્યો, સાહેબની માફી માંગી. આ અડવત્રિયાવતી સાહેબ આ અમે આપ્યું નથી, કોક આવા અડવિતરા તત્વોએ આપ્યું છે. આપ કોઈ વસ્તુ મનમાં લેશો નહીં. આખું ગામ આપને આવકારવા માટે સજ્જ છે. અને આપ કહેતા હો સંદેશમાં ફ્રન્ટ પેજ ઉપર આપણે આપી દઈએ, આખું ગામ આપને આવકારવા સજ્જ છે, પધારો. કોઈ એવા કર્માધીન જો મેં તમને કીધું, હું પિંડવાડા આવવાનો છું. આપણે કોઈ જાહેરાત આપવી, અને આ કોઈ ઘડી ખાવા કોઈ સેલા પોતાના શિષ્યો હોય, પોતે તૈયાર કરેલા હોય, વર્ષોની મહેનત હોય. અરે એક મિરેકલ તો તમે જુઓ અજયભાઈ, અમે તો આખી જિંદગી ગળા ફાડીને કંઈક અમારી ઇમેજ ઊભી કરીએ, પણ પ્રેમસુરી મહારાજની આશ્ચર્યભરી વિશેષતા કહો કે મિરેકલ એ હતું કે જિંદગીમાં એક પણ પ્રવચન કર્યું નથી અને સેંકડો સાધુઓ તૈયાર કર્યા. અમે સેંકડો પ્રવચનો કરીને પણ એક સાધુ તૈયાર નથી કરી શકતા. એમણે એક પણ પ્રવચન કર્યા વગર માત્ર પોતાની શુદ્ધિ, માત્ર પોતાની સદભાવના, માત્ર પોતાના સંયમની શુદ્ધિ, એના દ્વારા આટલો વિરાટ સમુદાય ઊભો એમણે કરી દીધો. આ મોટું આ કાળનું આશ્ચર્ય આપણને નથી લાગતું?
આવવાનો છું, તમે ચિંતા કરો નહીં. અને સાહેબ ગયા. હું તમને કહું છું, આ હું પટેલ, બીજા કોઈ આપણી સામે પડે ને તો આપણે પહોંચી પણ વળીએ ને સમજીએ પણ ખરા હાલો દુશ્મન છે એટલે. પણ તમારો દીકરો તમારી સામે પડે તો જે સાપને દૂધ પાયું હોય સાપ ડંખ મારવાનો પ્રયાસ કરે તો ઘણી વખત પોતે જેના ઉપર અગણિત ઉપકારો કર્યા છે એ જ વ્યક્તિ જ્યારે કોઈ પણ નિમિત્તને લઈને સામે પડે, સૈદ્ધાંતિક બાબત હોય કે બીજી ત્રીજી, ત્યારે આ ગુરુની વ્યાખ્યા જે છે બધું ભારે છે, બધું વેઠી શકે એનું નામ ગુરુ, ભાર વહન કરી શકે એનું નામ ગુરુ. બહારનો ભાર નહીં, આ અંદરનો ભાર. શિષ્યોના પણ અપમાન સંઘ તરફથી મળતી પણ ગમે તેવી પણ સહન કરવું છે, બીજી વાત નહીં. અને જ્યારે આવા શિષ્યો તરફથી પણ આવું આવે અને એ વખતે એમના પેટનું પાણી હલે નહીં કે મનની કોઈ વિચલિતતા ન થાય. એક બાજુ સભે જીવા કમ વસ, બીજી બાજુ ભવિતવ્યતાને શોષો સલામ, ત્રીજી બાજુ બધું સારું થશે સંઘ અને શાસનના પ્રભાવે. અને આ ક્ષમતા, સહનશીલતા અને ધીરજના કારણે એમને કુદરતે જે રિવોર્ડો આપ્યા છે, વિરોધીઓ હતા એ પણ પગમાં પડી ગયા. છેલ્લે કુદરતે જે રિવોર્ડો આપ્યા છે, હું તમને આ જ કહું છું, તમારું મન પવિત્ર હશે. અમારા ગુરુદેવની વાચનામાં સાંભળેલું કે પ્રેમ સુરીશ્વરજી મહારાજના બે વિશિષ્ટમાં વિશિષ્ટ ગુણી હતા. જિંદગીમાં ક્યારેય લેશ માત્ર વિકાર ભાવ જાગ્યો નથી અને જિંદગીમાં ક્યારેય પોતાને હેરાન કરનારી વ્યક્તિઓ માટે પણ લેશ માત્ર અસદ ભાવ જાગ્યો નથી. અઘરું છે બહુ. ઘણું લાંબુ લિસ્ટ આપણા મનના ચોપડામાં આપણે સંગ્રહી રાખ્યું. આ વ્યક્તિએ આ દિવસે આટલા વર્ષો પહેલા મને આમ કીધું હતું. છે કે નહીં બધું રિઝલ્ટ? આમ તો યાદશક્તિ આપણી ઘણી નબળી છે. અંગ્રેજીમાં સરસ મજાની કહેવત છે, a light heart lives longer. યાદ રાખો, લાઇટ હાર્ટ lives longer. જેનું હૃદય હલકું છે લાંબુ જીવે છે. હલકું એટલે વજનમાં હલકું એમ. મેડિકલ સાયન્સમાં ડોક્ટરો તમને કદાચ કહેશે ઘી બી ઓછું ખાવ, તળેલા ખરાબ ઓછા ખાવ, મીઠાઈ ઓછી ખાવ, નહીં તો હાર્ટ ઉપર વજન આવશે, ભાર આવશે. સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કહેશે ભાઈ મનમાં સ્ટ્રેસ ન રાખો, ટેન્શન ન રાખો, તમારું હાર્ટ આ સ્ટ્રેસના કારણે પણ પોળું થઈ જશે, ભારે થઈ જશે અને ક્યારે કાર્ડિયક એરેસ્ટ આવશે કહેવાશે નહીં. હૃદય તમારું હલકું રાખો. મેડિકલ સાયન્સની એક્સટર્નલ ડેફિનેશન, એની વ્યાખ્યા આખી જુદી છે. સ્પિરિચ્યુઅલ વર્લ્ડની રિલિજિયસ ડેફિનેશન, એની વ્યાખ્યા આખી જુદી છે. લાઇટ હાર્ટ એનો મતલબ એ છે તમારું મન પવિત્ર છે, તમને કોઈના માટે અસદ ભાવ નથી, તમને કોઈ લોભ લાલચ નથી, તમારું હૃદય એકદમ મન પવિત્ર છે. તમે બધું લેટ ગો કરી દો છો. કોઈ કે બોલેલા શબ્દો એનો ભાર પણ તમારા હૃદય ઉપર તમે આવવા દેતા નથી. ઇટ મીન્સ લાઇટ હાર્ટ. અને પ્રેમપુરી મહારાજનો હાર્ટ આ ડેફિનેશન પ્રમાણે લાઇટ હતું, એટલે વિધાઉટ ટેન્સ. 84 વર્ષ આખી જિંદગીમાં દવાની એક ટેબ્લેટ લીધા વગર
You see? Yeah. હૃદય જો તમારું પ્રસન્ન છે, હૃદય જો તમારું લાઈટ છે, lives longer. ઘણું આજે આપણે જોઈએ છે 22 થી 28 વર્ષના હજી તો મૂછો પણ ઉગી નથી ને આવા યંગસ્ટરો ક્રિકેટનું બેટ ઉપાડીને હાર્ટ ફેલ, જીમમાં 6 પેક બોડીને વેટ લિફ્ટિંગ કરતા હોય ને હાર્ટ ફેલ. શું એવું વજન આવી ગયું હાર્ટ ઉપર? હાર્ટ માત્ર બહારની એક્ટિવિટી કે ખોરાક પાણી પરથી નથી ચાલતું, પણ હમણાં એક ઠેકાણે યુએસની યુનિવર્સિટીનો વર્ષોનો સંશોધન પૂર્વકનો અહેવાલ, એનો એસેન્સ સાંભળેલો કે મન અને શરીર એની સાથે ગાઢ પ્રગાઢ સંબંધ છે. એટલે મનના પ્રત્યેક વિચારોની અસર શરીર અને હાર્ટ ઉપર થતી હોય છે. પ્રત્યેક પળના પ્રત્યેક વિચારોની અસર, એની પોઝિટિવ એન્ડ નેગેટિવ ઇફેક્ટ હાર્ટ ઉપર થતી હોય છે. લાઈવ એક્ઝામ્પલ હજારોની સંખ્યામાં આપણે જોઈએ છીએ. દીકરીને ખાલી તો બેટી આવા કપડા તે કેમ પહેર્યા? સુસાઇડ. અડધો કલાક કેમ મોડી આવી? સુસાઇડ. કોઈ સહનશીલતા જ નથી. પ્રેમસુરી મહારાજ, જેને સ્પિરિચ્યુઅલ લેંગ્વેજની અંદર સ્થિત પ્રજ્ઞ કહેવાય. શું કહેવાય? હરિભદ્રસુરી મહારાજના શબ્દોમાં સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ એટલે ગમે તેટલી જાઓ જલાલી પોઝિટિવિટી અનુકૂળતા હોય તો બી એમ થાય ઠીક છે. ગમે તેટલી નેગેટિવિટી પ્રતિકૂળતાઓ, ચાહે વાતાવરણની હોય, બહારની હોય, વ્યક્તિની હોય કે શરીરની હોય, તો પણ એમની મનસ્થિતિની અંદર કોઈ ડિફરન્સ ના હોય, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. એક જ શબ્દ હોય, ઠીક છે. જે વસ્તુ આપણા હાથની અંદર નથી, પરાધીન છે, પર છે, કર્માધીન છે, એને લઈને રાગદ્વેષ શા માટે કરવા? ગઈકાલે મેં તમને કીધું છે, હજારો કરોડના માલિક તમે બની જાઓ એટલે તમે અમીર છો. આવી ડેફિનેશન તમે તમારી રીતે તમારી જાત માટે કરી લેવાની મૂર્ખામી ના કરતા. જાતની ડેફિનેશન રોજ હું તમને બતાડીશ કે કોણ સાચો અમીર છે. આજની એક ડેફિનેશન, જેનું મન પવિત્ર છે એ અમીર છે, અને જેનું મન વાસનાગ્રસ્ત છે, વિકારગ્રસ્ત છે, દ્વેષગ્રસ્ત છે, અસદ ભાવથી ગ્રસ્ત છે, લોભ લાલચ અહંકાર અને ઈર્ષ્યાથી ગ્રસ્ત છે, એ માણસ ભિખારી છે. કારણ કે અમીરી અને ગરીબી ઇન્ટરનલી ડિફાઇન કરવાની છે આપણે, અને એ જ સાચી રિયાલિટી પૂર્વકની અમીરી અને ગરીબી છે. પ્રેમસુરી મહારાજ મનથી પવિત્ર તો હતા. કીધું ને, ગુરુ મહારાજે બે વાત કરી. કોઈ મનમાં વાસના વિકારનો છાંટો પણ નહોતો, અને કોઈના માટે અસદ ભાવો પણ નહોતા. તિથિ ચર્ચાના વિષયો પણ આવે. ગચ્છાદી પતિ હતા એટલે સંઘ અને શાસનની જવાબદારીઓ પણ આવે. પોતાની સામે પોતાની જ વ્યક્તિ સામે પડે એવા પ્રસંગો પણ આવે. પણ એ વખતે મનને મોટું રાખી અને સ્થિત પ્રજ્ઞ બની અને સમયની રાહ જોવી, આ કોઈ ખાવાના ખેલ નથી. અને અંતે વિજય તો આવી ધીરજ રાખનાર, ગળી ખાનાર, સહન કરનાર, લેટ ગો કરનાર. તાત્કાલિક આપણને એવું લાગે સાહેબ ઝૂકી ગયા, સાહેબ કંઈ બોલતા નથી, સાહેબ લેટ ગો કરે છે, સાધુઓ પણ અકળાઈ જતો. સાહેબ આપના જ આ
આશ્રિત વર્ગ હોય આપની જ સામે પડે, પોતે તૈયાર કરેલા મોટા ભાગના સાધુઓ, અને આજે છે ને પટેલ, જમાનો સાધનાનો નથી, પ્રભાવનાનો છે. જમાનો શુદ્ધિનો નથી, પુણ્યનો છે. સમજ્યા બધી વાત. પણ એક વાત યાદ રાખવાની છે, સાધનાથી જે મહાનતા મળે છે એ મહાનતા ક્યારેય પ્રભાવકતા, પુણ્ય કે શક્તિથી મળતી નથી. તકલાદી છે, આજે છે ને કાલે નથી. પુણ્ય પણ તકલાદી, શક્તિ પણ તકલાદી, આજે છે ને કાલે નથી. પુણ્ય અને શક્તિ બંનેથી ઊભી થતી પ્રભાવકતા પણ તકલાદી. પ્રેમપુરી મહારાજ પાસે પુણ્ય કદાચ ઓછું વધતું આપણે કહીએ, પ્રભાવકતા ઓછી વધતી કહીએ, પણ એમની પાસે જે શુદ્ધિ હતી ને એની ટક્કર લેવાની તાકાત દુનિયામાં કોઈની નથી. જેને કંઈ જોઈતું ના હોય એ અમીર છે. અમારા ગુરુદેવ કહેતા હતા કે એટલા નિષ્પૃહી હતા પ્રેમપુરી મહારાજ, પ્રતિબોધ બધાને પોતે કરે અને તૈયાર થયા પછી શિષ્યો બીજાના કરી નાખે. શિષ્યો શું કરવા છે? બધાને. અને અમારા અમુક વીર વિજય સુરી મહારાજને તો ખબર હતી. જુઓ, દીક્ષા વખતે ઉભો આપતી વખતે ગુરુ તરીકે તમારું નામ બોલ્યા નથી ને તો આ ઓઘો તમારા ઉપર ફેંકીને ભાગી જઈશું. આવું કરવું પડે. શિષ્યો બનાવવાની નિષ્પૃહ હતા, પદવી લેવાની નિષ્પૃહ હતા. જોયું છે કે અત્યારની માનસિકતા કેવી છે? બીજાના હોય ને તો એ સામ દામ દમ ભેદ કરીને આપણા કરો ભાઈ. પોતે તૈયાર કરેલા એક પણ શિષ્યો પોતાના નામે કરવાની. ગુરુજી કહેતા હતા કે એમને આચાર્ય પદવી આપવા માટે દાનસુરી મહારાજનું 9 નેજે પાણી નીકળી ગયું. વાત આવે ત્યારે એક જ વાત હોય, ગુરુદેવ આ કાંટાળો તાજ પહેરવાની મારી કોઈ લાયકાત નથી. 21મી સદીમાં જેના કરતા ચડિયાતી લાયકાત કોઈની નથી એ વ્યક્તિ એમ કે આ કાંટાળો આચાર્ય પદનો તાજ પહેરવાની મારી કોઈ યોગ્યતા નથી. અને દાનસુરી મહારાજને એક એટેમ, 2, 3, 4 ઘણા એટેમ પછી ફેલ ગયા પછી એમ થાય આ હવે એમને એમ કંપાળવાથી માને એમ નથી. આચાર્ય પદવી લેવા માટે લાસ્ટ ઓર્ડિનન્સ બાર તારે મારી આજ્ઞા માનવી છે કે નહીં એટલું કહી દે. આચાર્ય પદવી લેવાની. યસ ઓર નો? એક બાજુ નિષ્પૃહ હતા અને બીજી બાજુ ગુરુદેવની આજ્ઞા ન છૂટકે લેવી પડે. આવા પ્રેમસુરીશ્વરજી મહારાજા આ જૈન શાસનને મળ્યા, અમારા સમુદાયને મળ્યા. આજે એમની સંયમની સુવાસ એવી ને એવી ચોમેર ગુંજી રહી છે. સમાજની અંદર પણ ચોમાસા માટે ટ્રસ્ટી સાહેબ ક્યાંય બી પહેલા નંબરમાં પ્રેમપુરી મહારાજના સાધુ જોઈએ છે કે નહીં? તમારા અનુભવ? હા, કારણ કે પ્રેમપુરી મહારાજ જેવા નિષ્પૃહ હતા એમના સાધુને પણ પૂછવામાં આવે, સાહેબ તમારી જરૂરિયાત, અમારી જરૂરિયાત એક રાખનો ડબ્બો અને એક ચૂનાનો ડબ્બો, બાકી કંઈ નહીં. પ્રેમપુરી મહારાજની પણ આ હતી. એમના સાધુની પરંપરાની ડિમાન્ડ પણ આજે પણ આ છે. આ સુવાસ આજે પણ છે. મહાપુરુષો જાય છે એમના સદગુણોના, સાધનાના તેજ લીસોટા આલંબન રૂપે અહીંયા એવી રીતે રહી જાય છે. સરોવરમાંથી પક્ષી ઉડી જાય છે, પક્ષીને નુકસાન ક્યાંય નથી. જ્યાં જશે ત્યાં શોભા વધારશે.
નિશાન સરોવરને છે. પંખીઓ ઝાડ ઉપરથી ઉડી જાય છે, ઝાડને પંખીને કોઈ નુકસાન નથી, ઝાડ સૂનું સૂનું થઈ જાય છે. ગયા પ્રેમતુરી દાદા, છતાં એમનું સાહિત્ય મૂકતા ગયા, એમનું સંયમ મૂકતા ગયા, એમના સંસ્કારો મૂકતા ગયા, એમના સુવિધ શિષ્યો મૂકતા ગયા. આજે પણ એની સુવાસ જૈન શાસનમાં ચારે કોર ફેલાયેલી છે. આવું દિવ્ય ને ભવ્ય જીવન આપણે ન જીવી શકીએ, પણ એવા આંશિક ગુણો આપણામાં આવે એવી આજના દિવસે આપણે એમને પ્રાર્થના